હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે કાચી સોજીમાં દૂધ નાખી અને એક એવી સરસ મજાની રેસીપી બનાવીશું જે ઘરમાં નાનાથી મોટા બધાને ભાવશે. અને આને તમે 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો, પણ 15 દિવસ રહેશે નહીં. મેં જ્યારે બનાવી ત્યારે મને એમ હતું કે અઠવાડિયું તો ચાલશે, પણ 2 જ દિવસમાં ખતમ થઈ ગઈ, એટલી સરસ ટેસ્ટી લાગે છે. આજની આ રેસીપી જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો. અને જો ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો. અને જો ફેસબુક પર વિડીયો જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરવાનું ના ભૂલશો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. આપણે એક બાઉલમાં 1 કપ જેટલી સોજી લઈ લઈશું. તમે ઝીણી સોજી કે જાડો રવો ગમે તે લઈ શકો છો. આની અંદર આપણે 1 કપ દૂધ નાખવાનું છે, પણ આપણે થોડું થોડું કરીને એડ કરીશું. તમે ફૂલ ફેટ કે મલાઈ કાઢેલું ગમે તે દૂધ લઈ શકો છો. અને ફ્રીજમાંથી કાઢેલું હોય તરત એવું દૂધ નહીં લેવાનું, સાધારણ એને નવશેકું કરીને પછી લેવાનું. તો અત્યારે મેં અડધા કપથી થોડું વધારે દૂધ આની અંદર એડ કરી દીધું છે. સાથે અડધા કપ જેટલી મેં અહીં સાકર લઈ લીધી છે. સાકરને મેં મિક્સરમાં સહેજ ક્રશ કરી લીધી છે, એટલે જલ્દીથી તે મિક્સ થઈ જાય. તમે એની બદલે ખાંડ પણ લઈ શકો છો. તો હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ. મિક્સ કર્યા પછી આની કન્સિસ્ટન્સી થોડીક મને ઘાટી લાગી રહી છે, તો આ દૂધ હતું એમાંથી ફરીવાર હું થોડુંક એડ કરું છું, લગભગ 2 થી 3 ચમચી જેટલું. અને ફરીવાર આને હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. બાકીનું જે દૂધ છે એને આપણે પછી ઉપયોગમાં લઈશું. દૂધને સોક કરી અને સોજી થોડીક ફૂલશે, એટલે મિશ્રણ આપણે શરૂઆતમાં થોડુંક ઢીલું રાખીશું. આવી રીતના કર્યા પછી આને આપણે ઢાંકીને 15 થી 20 મિનિટ માટે રહેવા દઈશું, એટલે સોજી એકદમ સરસ ફૂલી જાય. તો 15 થી 20 મિનિટ થઈ ગઈ છે. જુઓ, સોજી સરસ ફૂલી ગઈ છે. તો હવે આપણે એક મોટું મિક્સર જાર લઈ લઈએ. તેની અંદર આ મિશ્રણ એડ કરી દઈશું. તેની સાથે 5 કપ જેટલો વેનીલા ફ્લેવરનો જે કસ્ટર્ડ પાવડર આવે છે તે મેં અહીં લીધેલો છે. અને તેની સાથે 5 કપ જેટલો જ મિલ્ક પાવડર નાખી દઈશું. મિલ્ક પાવડર નાખવો ઓપ્શનલ છે, તમારે ન નાખવો હોય તો સ્કીપ કરી શકો છો, પણ મિલ્ક પાવડર નાખવાથી ટેસ્ટ વધારે સરસ આવે છે. હવે આની અંદર આપણે 5 કપ જેટલું ઓગળેલું ઘી નાખી દઈશું. તમે ઘીની બદલે તેલ પણ લઈ શકો છો, પણ ફ્લેવર વગરનું હોય એવું તેલ લેવાનું, શીંગ તેલ નહીં લેવાનું, નહીં તો આનો સ્વાદ સારો નહીં આવે. અને હવે આ બધાને પીસી લઈએ. તો જો આ બધાને મેં પીસી લીધું છે. એકદમ સરસ સ્મૂધ આપણું બેટર બની ગયું છે. તો જે બાઉલમાં આપણે સોજી પલાળી હતી તેની અંદર જ આ મિશ્રણ કાઢી લઈએ. અને મિશ્રણ એકદમ ઘટ છે, તો આની અંદર જે બાકીનું દૂધ બચ્યું હતું તે આપણે એડ કરી દઈશું અને આને મિક્સ કરી લઈએ. આની કન્સિસ્ટન્સી બહુ ઘાટી પણ નહીં અને એકદમ ઢીલી પણ નહીં, એવી આપણે રાખવાની છે. તો આ બધું બરાબર મિક્સ કર્યા પછી કન્સિસ્ટન્સી હજી થોડીક મને ઘાટી લાગી રહી છે, તો ફરીવાર હું 2 થી 3 ચમચી જેટલું દૂધ એડ કરું છું. તો ટોટલ આપણે 1 કપને ઉપર 2 ચમચી જેટલું દૂધ આની અંદર એડ કર્યું છે. આને બરાબર મિક્સ કર્યા પછી હું તમને કન્સિસ્ટન્સી બતાવી દઉં. જો આ રીતની રિબનની જેમ પડે એવી કન્સિસ્ટન્સી આની હોવી જોઈએ. હવે આની અંદર આપણે તૂટી ફૂટી એડ કરવાની છે. તો તૂટી ફૂટી નીચે તળિયે બેસી ન જાય એના માટે થઈ અને આપણે આની અંદર 1 ચપટી જેટલો ઘઉંનો લોટ એડ કરી દઈશું. તમે તૂટી ફૂટીની બદલે ચેરીના ઝીણા ઝીણા ટુકડા કરીને પણ લઈ શકો છો. આવી રીતના થોડાક લોટમાં મિક્સ કરવાથી નીચે તળિયે બેસી નહીં જાય, નહીં તો તળિયે બેસી જશે. અને આ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી એડ કરી શકો છો. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલો બેકિંગ પાવડર અને સાથે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા નાખી દઈશું. અને આને એક્ટિવેટ કરવા માટે આની ઉપર અડધી ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈએ, કેમ કે આપણે આની અંદર ખટાશ કંઈ જ એડ નથી કરી અને ખટાશ એડ કરવી જરૂરી છે. આટલો લીંબુનો રસ નાખવાથી ખાટો ટેસ્ટ બિલકુલ નહીં આવે. તો આને આપણે બરાબર હળવે હાથે મિક્સ કરી લઈશું. તો આજે આપણે સોજી અને ઘીનો ઉપયોગ કરી અને એકદમ સરસ હેલ્ધી ફ્રૂટ કેક બનાવી રહ્યા છીએ. જનરલી તમે રેડીમેડ જે ફ્રૂટ કેક લઈ આવો ને એમાં મેંદાનો ઉપયોગ થતો હોય છે અને પામ ઓઇલનો ઉપયોગ થતો હોય છે, જ્યારે તમે ઘરે એવા જ સ્વાદ સાથે એકદમ સરળ રીતે બનાવી શકો છો. હવે અહીં મેં કેક ટીન લઈ લીધું છે. તેની નીચે મેં બટર પેપર રાખ્યું છે અને એની ઉપર આપણે આ મિશ્રણ નાખી દઈએ. આને આપણે કડાઈની અંદર બેક કરવા મૂકવાના છીએ, પણ તમે કડાઈની બદલે કુકરમાં કે તવા ઉપર પણ રાખી શકો છો. ઉપરથી ફરીવાર મેં થોડીક તૂટી ફૂટી નાખી દીધી છે. હવે કડાઈમાં અહીં મેં નીચે મીઠું રાખ્યું છે. મેં ઘણી બધી વાર ઉપયોગ કરેલું છે, એટલે મીઠાનો કલર આવો થઈ ગયો છે. એની ઉપર એક સ્ટેન્ડ રાખ્યું છે. આને પહેલાં જ આપણે ગરમ થવા રાખી દેવાનું. તેની અંદર આ કેક ટીન મૂકી દઈએ અને આને ઢાંકી અને સ્લો ફ્લેમ પર 40 થી 45 મિનિટ માટે આપણે આને થવા દેવાનું છે. અને મેં સૌથી નાના ગેસના બર્નર ઉપર આને મૂકેલું છે.
તમે આવી રીતના કુકરમાં પણ મૂકી શકો છો, પણ એની વિસલ કાઢી લેવાની. તો લગભગ 40થી 45 મિનિટ જેવું થઈ ગયું છે. આપણે ખોલીને ચેક કરી લઈએ. જો એકદમ સરસ આની સુગંધ આવી રહી છે અને આપણે કેક સરસ બેક થઈ ગઈ છે. તો આને નીચે લઈ અને સાધારણ આપણે ઠંડી થવા દઈશું. ગરમ ગરમમાં આપણે આને અનમોલ્ડ નહીં કરીએ. અને ઠંડી થવા રાખીએ ત્યારે ઉપરથી કપડું ઢાંકી દેવાનું, એટલે ઉપરથી ડ્રાય ન થઈ જાય, સુકાઈ ન જાય. તો એકદમ સરસ ઠંડી થઈ જાય પછી હું તમને બતાવું. તો આપણું કેક ટીન 2.5% એટલું ઠંડુ થઈ ગયું છે. તો સાઈડમાં પહેલાં આપણે આવી રીતના સહેજ ચાકુ ફેરવી લઈશું અને ત્યાર પછી પ્લેટ ઉપર આને ઊંધું વાળીશું, એટલે એકદમ સરળતાથી કેક બહાર આવી જશે. અને નીચે જે આ પેપર હતું એને આપણે કાઢી લઈએ. તમારી પાસે પેપર ન હોય ને તો તમે કેક ટીનને ઘીથી કે ઓઇલથી ગ્રીસ કરી ઉપર થોડો કોરો લોટ છાંટીને પણ રાખી શકો છો. અને જુઓ તમે કેક કેટલી સરસ સોફ્ટ અને સ્પંજી બની છે અને જાડી કેટલી સરસ દેખાઈ રહી છે. તો રેડીમેડ જે ફ્રૂટ કેકના ટુકડા હોય છે ને એવી જ રીતના આપણે આને ટુકડામાં કટ કરી લઈશું. તો ઘરે આવી રીતના બાળકોને હેલ્ધી કેક બનાવીને તમે આપી શકો છો. આમાં કંઈ જ બહુ મહેનત નથી, ખાલી મિક્સર જારની અંદર બધું મિક્સ કરી અને બેક કરવા મૂકવાનું છે, એટલે ખૂબ જ સરળતાથી અને જલ્દી બની જાય છે. અને હવે આપણે આને નાના નાના પીસીસમાં કટ કરી લઈએ. તમે કેક ક્યારેય નહીં બનાવી હોય ને પહેલીવાર બનાવતા હશો ને તો પણ આ માપથી કેક તમારી એકદમ પરફેક્ટ બનશે. અને હું તમને આનો ટુકડો બતાવું. કોઈને ખબર પણ નહીં પડે કે આપણે ઘરે બનાવી છે. રેડીમેડ જે ફ્રૂટ કેક આવે છે એવો જ આનો લુક આવે છે. અને જો તમે સોફ્ટનેસ જુઓ અને અંદર જાળી જુઓ કેટલી સરસ છે. તો બાળકોનું વેકેશન પૂરું થાય એ પહેલાં એક વખત આ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી જરૂરથી ટ્રાય કરજો. બાળકો ખુશ થઈ જશે. આ કેકને આપણે આવી રીતના ટુકડામાં કટ કરી અને ડબ્બામાં ભરી અને 15 દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ. બિલકુલ ખરાબ નથી થતી, પણ 15 દિવસ રહેશે નહીં. મેં પોતે બનાવી ત્યારે મને એમ હતું અઠવાડિયું ચાલશે, પણ 2 જ દિવસમાં ખતમ થઈ ગઈ હતી. તો આ ટેસ્ટી અને હેલ્ધી રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.